ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ્સ પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તમે ગઈકાલે વર્ગમાં શું શીખ્યા? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, વર્ગમાં ઓબ્જેક્ટ છે અને શીખવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું? શુંનું અંગ્રેજી વોટ થાય છે. બધા સાથે ડીડ વપરાતું હોવાથી ડીડનું ડીડ. સબ્જેક્ટ એટલે કે તમે, તમેનું અંગ્રેજી યુ થાય છે. વર્બ એટલે કે શીખવું, શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે વર્ગમાં, વર્ગમાંનું અંગ્રેજી ઇન ક્લાસ થાય છે. અધર વર્ડ્સ એટલે કે ગઈકાલ, ગઈકાલનું અંગ્રેજી યસ્ટરડે થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ ડીડ યુ લર્ન ઇન ક્લાસ યસ્ટરડે એવું થાય છે. 2. તમે કેવી રીતે મારા ઘરે પહોંચ્યા? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેવી રીતે ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, મારું ઘર ઓબ્જેક્ટ છે અને પહોંચવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેવી રીતે, કેવી રીતેનું અંગ્રેજી હાઉ થાય છે. બધા સાથે ડીડ વપરાતું હોવાથી ડીડનું ડીડ. સબ્જેક્ટ એટલે કે તમે, તમેનું અંગ્રેજી યુ થાય છે. વર્બ એટલે કે પહોંચવું, પહોંચવુંનું અંગ્રેજી રીચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે મારું ઘર, મારા ઘરનું અંગ્રેજી માય હોમ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હાઉ ડીડ યુ રીચ માય હોમ એવું થાય છે.